જ્યારે ઉધાર ખરીદી નોંધવાની રહી જાય, ઉધાર ખરીદી જ્યારે નોંધવામાં રહી જાય, બરાબર, ત્યારે આપણે શું કરશું? તો ઉધાર ખરીદી કોના સાથે સંલગ્ન છે? સૌથી પહેલાં આપણે એ ખબર હોવી જોઈએ. ખરીદી એટલે કે જ્યારે આપણે માલ મેળવ્યો હશે, બરાબર, આપણા પાસે માલ આવ્યો હશે, તો આપણે અન્ય કોઈ પાસેથી માલ મેળવ્યો છે, તો એનો મતલબ આપણે વેપારી પાસેથી માલ ખરીદ્યો છે. તો વેપારી એટલે લેણદારો, બરાબર. દેવાદાર અને લેણદારનો સંબંધ ક્યારે ઉદ્ભવશે? કે જ્યારે આપણે ઉધારમાં માલ ખરીદ્યો હશે ત્યારે. તો અહીંયા ઉધાર ખરીદી નોંધવાની રહી ગઈ છે. તો જ્યારે ઉધાર ખરીદી નોંધવાની રહી જાય તો નોંધ ક્યાં કરવાની છે આપણે? તો સૌથી પહેલી નોંધ ક્યાં આવશે? કે ખરીદી છે, બરાબર. તો ખરીદી ક્યાં આવે? વેપાર ખાતામાં. તો આપણે શું કરવાનું છે? વેપાર ખાતામાં ખરીદીમાં ઉમેરો. વેપાર ખાતાની અંદર જે ખરીદ આપણે લખી હશે, જે તમને પહેલાંથી જ ખરીદી આપેલી જ હશે કાચા સરવૈયામાં, એની અંદર આપણે શું કરશું? પ્લસ કરી દઈશું નહીં નોંધેલ ખરીદી તરીકે. અને જો ખરીદી નોંધવાની રહી ગઈ હોય તો એનો મતલબ કે લેણદારો પણ ઉમેરવાના રહી ગયા હશે. જેટલી ખરીદી વધે એટલા લેણદારો વધે. યાદ રાખજો કે જેટલી આપણે ખરીદી વધારશું એટલા આપણા લેણદારો વધશે. ઉધાર ખરીદી હોય તો, બરાબર. ઉધાર ખરીદી વધે તો લેણદારોમાં પણ વધારો થાય. તો લેણદારો ક્યાં આવે? લેણદારો આપણે લખીએ છીએ પાકા સરવૈયામાં. ક્યાં લખીએ છીએ? પાકા સરવૈયા. તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો. તો જ્યારે ખરીદી નોંધવાની રહી જાય ત્યારે બે અસર, એક અસર આવશે વેપાર ખાતામાં, વેપાર ખાતાની અંદર ખરીદીની અંદર ઉમેરશું. બીજી અસર આવશે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરવા. એના પછી ઉધાર વેચાણ નોંધવાનું રહી જાય. જેવી રીતે ખરીદી છે એવી રીતે જ વેચાણ. ખરીદીની અંદર વેપાર ખાતામાં આપણે શું કર્યું? ખરીદીમાં ઉમેર્યું. એવી જ રીતે વેચાણની અંદર વેપાર ખાતામાં શું કરશું? આપણે વેચાણની અંદર ઉમેરવાનું છે. તો વેપાર ખાતામાં વેચાણમાં ઉમેરો. ખરીદી અને વેચાણ, ખરીદી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ, અને વેચાણ જમા બાજુ આવશે, બરાબર. બીજી અસર, જેવી રીતે ખરીદી લેણદાર સાથે સંબંધ ધરાવે છે એવી રીતે વેચાણ કોના સાથે સંબંધ ધરાવે છે? દેવાદારો સાથે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, દેવાદારમાં ઉમેરો. વેચાણ જેટલું વધશે, જેટલું ઉધાર વેચાણ વધશે એટલું આપણા માટે દેવાદારો વધશે. જો વેચાણ ઘટે તો દેવાદારો પણ ઘટશે, બરાબર. તો વેચાણમાં વધારો, ઉધાર વેચાણમાં વધારો એટલે દેવાદારોમાં વધારો. ઉધાર ખરીદીમાં વધારો તો લેણદારમાં વધારો. એના પછી ખરીદ માલ પરત. એની નોંધ કરવાની બાકી હોય, નોંધ કરવાની રહી ગઈ હોય તો એની શું કરશું નોંધ? તો ખરીદ માલ પરતથી ખરીદી ઓછી થઈ જશે. ખરીદ માલ પરતથી શું થશે? કે આપણે જ્યારે માલ ખરીદ્યો હોય, કોઈ સંજોગોમાં આપણે માલ પસંદ ન આવ્યો હોય, બરાબર, ત્યારે આપણે એ માલને રિટર્ન કરીએ છીએ, પાછો આપી દઈએ છીએ. તો એ સંજોગમાં શું થઈ જશે? તો આપણે જેટલી ખરીદી કરી હશે એ ઓછી થઈ જશે. તો સામાન્ય સંજોગોમાં આપણે શું કરીએ છીએ? તો તમને પહેલાંથી જ વેપાર ખાતામાં જે નોંધવાની ખરીદ પરત છે એ ખરીદ પરત તમને કાચા સરવૈયામાં આપેલી હોય છે, બરાબર. તો આપણે શું કરવાનું છે? તો વેપાર ખાતાની અંદર આની નોંધ ક્યાં આવશે? વેપાર ખાતામાં ખરીદ પરતમાં ઉમેરવાનું.
વેપાર ખાતાની અંદર ખરીદ પરતમાં ઉમેરી અને પછી ખરીદીમાંથી બાદ કરો. ખરીદ પરતમાં ઉમેરો અને ખરીદીમાંથી બાદ કરો. સમજી લો કે તમને ખરીદી આપેલી છે 1 લાખ રૂપિયા. કાચા સરવૈયાની અંદર ખરીદી તમને 1 લાખ રૂપિયા આપેલી છે અને 2000 રૂપિયા ખરીદ પરત આપેલું છે. તો આપણે ખરીદ પરત સામાન્ય રીતે શું કરીએ છીએ? બાદ કરીએ છીએ. પણ હવાલામાં તમને એમ કહેવામાં આવ્યું છે કે 2000 રૂપિયાનો વધારાની જે ખરીદ પરત કરવામાં આવી હતી એ નોંધવાની રહી ગઈ છે. તો શું કરવાનું છે? તો વેપાર ખાતાની અંદર ખરીદ પરતમાં પહેલે ઉમેરવાનું છે. એટલે કે આ જે ખરીદ પરત તમને કાચા સરવૈયાની આપેલી છે એમાં નહીં નોંધેલ તરીકે ઉમેરશું આપણે. નહીં નોંધેલ 2000 3000 જેટલી પણ હોય એ સૌથી પહેલાં આપણે એને ઉમેરશું. એ ઉમેર્યા પછી શું કરવાનું છે? તો ટોટલ રકમ જે છે ખરીદીમાંથી બાદ કરો. એટલે જે રકમ આવી હશે એ રકમ આપણે ખરીદીમાંથી બાદ કરી દેશું. ભાઈ સમજણ? તો વેપાર ખાતાની અંદર ખરીદ પરતમાં પહેલાં ઉમેરશું એટલે કે જે જૂની ખરીદ પરત તમને આપેલી હશે એ ખરીદ પરતની અંદર આપણે એની અંદર એડ કરી દઈશું. અને બીજી અસર, તો બીજી અસર મતલબ કે જે ખરીદી છે એમાંથી આપણે બાદ કરી દઈશું. એટલે કે આ જે સરવાળો આવ્યો છે એ સરવાળો આપણે બીજીમાંથી બાદ કરી અને રકમના ખાનામાં 96000 લખી નાખશું. આની બીજી અસર શું આવશે? ખરીદી કોના સાથે સંકળાયેલી છે? આપણે ઉપર જ જોઈ લીધું કે લેણદાર સાથે સંકળાયેલી છે. તો ઉપર ખરીદી જ્યારે નોંધવાની રહી ગઈ હતી, મતલબ ખરીદીમાં વધારો કરવાનો હતો, તો આપણે શું કર્યું? લેણદારમાં વધારો કર્યો. એવી જ રીતે જ્યારે ખરીદ માલ પરત થશે ત્યારે ખરીદી ઓછી થઈ જશે. અને જો ખરીદી ઓછી થાય તો લેણદારોમાં પણ ઘટાડો થાય. તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ લેણદારમાંથી બાદ. એટલે કે જે લેણદાર હશે એ લેણદારમાંથી માઇનસ નહીં નોંધેલ ખરીદ પરત, એવી રીતે આપણે એને બાદ કરી દઈશું. ઠીક છે? ખરીદ માલ પરત હશે, નોંધવાની બાકી રહી ગઈ હશે, તો સૌથી પહેલાં વેપાર ખાતામાં ખરીદ પરતની અંદર ઉમેરશું અને કુલ રકમ ખરીદીમાંથી બાદ કરશું. બીજી અસર લેણદારોમાંથી આપણે બાદ કરવાની રહેશે. એવી જ રીતે વેચાણ પરત. વેચાણ માલ પરત વેચાણ સાથે સંબંધ ધરાવે છે એટલે વેપાર ખાતામાં સૌથી પહેલાં વેચાણ પરત માં ઉમેરો. કે જેવી રીતે આપણે આની અંદર લખેલું છે ખરીદી, એવી જ રીતે વેચાણ. વેચાણ સમજી લો કે 8 લાખ રૂપિયાનું થયું છે, એમાંથી આપણે વેચાણ પરત બાદ કરીએ 10000. પણ જો હવાલો હોય કે વેચાણ પરતની અંદર નોંધવાના બાકી રહી ગયા, તો પછી આપણે કરવાનું વેચાણમાંથી બાદ. સમજી લો કે 5000ની વેચાણ પરત નોંધવાની બાકી રહી ગઈ છે. પહેલાંથી તમને 8 લાખનું વેચાણ આપેલું છે ને વેચાણ પરત કાચા સરવૈયાની અંદર 10000 આપેલું છે. પણ હવાલામાં એમ કહેવામાં આવ્યું છે કે 5000નું વેચાણ પરત થયું છે એની નોંધ કરવાની રહી ગઈ છે. આપણા ગ્રાહકે વેચાણ પરત કર્યું છે તો સૌથી પહેલાં એને એડ કરશું નહીં નોંધેલ તરીકે. નહીં નોંધેલ વેચાણ પરત 5000. અને પછી આ જે કુલ રકમ છે એ કુલ રકમ આપણે 8 લાખમાંથી બાદ કરી દેશું. જેવી રીતે આપણે ખરીદીમાં કર્યું છે એવી જ રીતે વેચાણમાં કરવાનું છે. સૌથી પહેલાં ખરીદ પરત છે તો ખરીદ પરત ઉમેરી દેશું ખરીદ પરતમાં. એટલે કે કાચા સરવૈયાની અંદર જે ખરીદ પરત આપેલી છે એ તમારે હવાલાની એની અંદર ઉમેરી દેવાની. જે સરવાળો આવે એ આપણે લેણદારોમાંથી અને જો વેચાણ પરત હોય તો દેવાદારોમાંથી બાદ કરવાનો છે. અને બીજી અસર આવશે પાકા સરવૈયાની અંદર દેવાદારો કઈ બાજુ હોય? મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ
દેવાદારોમાંથી બાદ. દેવાદારોમાંથી બાદ શેના માટે? કારણ કે વેચાણ પરતથી એટલા દેવાદારો આપણા ઘટશે, એટલા માટે આપણે શું કરશું? બાદ કરી દઈશું. ખરીદ માલ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય ત્યારે, ખરીદ માલ પરતની નોંધ વેચાણ નોંધમાં થઈ હોય, ખરેખર થયું છે ખરીદ પરત પણ દર્શાવી દીધું છે વેચાણ નોંધની અંદર વેચાણ તરીકે, તો આ એક પ્રકારની ભૂલ થઈ છે અને એની ભૂલ સુધારણા કરવી પડે. તો જ્યારે પણ આવી રીતનું ભૂલ હોય તો એ ભૂલ સુધારણા માટે સૌથી પહેલાં સુધારો કરવાનો. સુધારો શું છે? જે ખોટું થયું છે એ સુધારવાનું છે. એટલે કે વેચાણ નોંધમાં નોંધ થઈ ગઈ છે તો આપણે સૌથી પહેલાં વેચાણ નોંધમાંથી એને કાઢવી પડે. આપણે વેચાણ નોંધમાં નોંધી નાખ્યો છે એનો મતલબ એમ કે એ વેચાણ નોંધમાં ઉમેરી દીધું છે, તો સૌથી પહેલાં શું કરશું? વેચાણમાંથી આપણે બાદ કરી દઈશું. તો આપણે કરવાનું છે પહેલી એન્ટ્રી, વેપાર ખાતામાં વેચાણમાંથી બાદ. હવે જો વેચાણમાંથી બાદ થઈ જાય, જો આપણું વેચાણ ઓછું થઈ જાય તો સામે દેવાદારો વધે કે ઘટે? જો આપણું વેચાણ ઓછું થઈ જાય, કારણ કે ખરીદ પરતની નોંધ આપણે વેચાણમાં કરી નાખી હતી, ખરીદ પરતની અંદર નોંધ કરવાની હતી એ આપણે વેચાણ નોંધમાં ઉમેરી દીધું હતું, તો આપણે શું કરશું? તો સૌથી પહેલાં વેચાણમાંથી આપણે કાઢી નાખશું. જો વેચાણ ઓછું થયું તો દેવાદાર ઓછા થશે, તો એની બીજી અસર આવશે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા દેવાદારમાંથી બાદ. કારણ કે વેચાણ ઘટ્યું અને વેચાણ ઘટ્યું એના કારણે દેવાદારો પણ ઘટી ગયા. આ ભૂલ સુધારણા થઈ કે આપણે ભૂલ સુધારી લીધી, પણ સાચી એન્ટ્રી તો કરવાની બાકી છે. સાચી એન્ટ્રી શું છે? ખરીદ માલ પરતની નોંધ કરવાની છે. ખરીદ માલ પરતની નોંધ કરવાની છે તો ખરીદ માલ પરતની નોંધ આપણે શું કરીએ છીએ કે વેપાર ખાતાની અંદર ખરીદીમાંથી આપણે ખરીદ પરત તરીકે આપણે બાદ કરશું. વેપાર ખાતાની અંદર ખરીદ માલ પરત જે આવે છે એમાં આપણે બાદ કરવાનું. તો હવે સાચી નોંધ આવશે. તો સાચી નોંધ આવશે વેપાર ખાતામાં જો જૂની ખરીદ પરત આપેલી હોય તો ખરીદ પરતમાં ઉમેરો અને પછી શું કરવાનું? ખરીદીમાંથી બાદ કરો. બીજી નોંધ, હવે ખરીદ પરત છે, ખરીદ પરતથી શું થાય? તો ખરીદ પરતથી ખરીદ માલ પરતના કારણે શું થાય? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાંથી બાદ. એટલે કે ખરીદ પરતથી ખરીદી ઓછી થાય છે અને ખરીદી ઓછી થાય તો લેણદારો ઓછા થઈ જાય. તો પાકા સરવૈયામાં લેણદારોમાંથી બાદ કરો. એને આપણે લેણદારોમાંથી બાદ કરવું પડશે. હવે આ જે નોંધ છે એની 4 અસરો આવશે. તો આવા હવાલા જે હોય છે એની અંદર 4 અસરો આવશે કે જ્યારે કોઈ ભૂલ થઈ હોય અને એ ભૂલ સુધારવાની હોય ત્યારે 2 અસરો ભૂલ સુધારવા માટે, બરાબર, જે ખોટું કર્યું છે એ સાચું કરવા માટે, અને 2 અસરો જે સાચી નોંધ છે એ કરવા માટે. એટલે ટોટલ આપણે 4 અસરો આપવી પડશે. જેવી રીતે ખરીદ પરતની નોંધ આપણે વેચાણ નોંધમાં કરી છે એવી જ રીતે વેચાણ પરતની નોંધ ખરીદ નોંધમાં કરી દીધી હોય ત્યારે શું થશે? સૌથી પહેલું કામ ભૂલ સુધારણા, ભૂલને સુધારવાની. ખોટું શું કર્યું છે? ખરીદ નોંધમાં નોંધી નાખ્યું છે, તો પહેલું કામ શું કરશું? આપણે ખરીદીમાંથી બાદ કરી દઈશું. જેવી રીતે વેચાણ ખોટું કર્યું હતું
તો વેચાણમાંથી બાદ કર્યું. એવી રીતે વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ. હવે ખરીદીમાંથી બાદ કરશું, ખરીદી ઓછી થશે અને ખરીદી ઓછી થશે એના કારણે પાકા સરવૈયાની અંદર લેણદારો પણ ઓછા થશે, એટલે લેણદારોમાંથી પણ બાદ કરો. સાચી નોંધ શું આવશે? સાચી નોંધ આવશે કે આપણે વેચાણ પરતની નોંધ કરવાની છે. તો વેચાણ પરતની નોંધ શું કરીએ છીએ? તો વેપાર ખાતામાં જો જૂની વેચાણ પરત આપેલી હોય તો વેચાણ પરતમાં ઉમેરો, અને પછી વેચાણમાંથી ટોટલ રકમ બાદ કરો. બીજી અસર, તો વેપાર ખાતામાં વેચાણમાંથી બાદ કરવામાં આવ્યું છે, વેચાણ ઘટ્યું છે, અને વેચાણ ઘટે તો એની સાથે દેવાદારો પણ ઓછા થાય. તો પાકા સરવૈયામાં દેવાદારમાંથી બાદ કરો. દેવાદારો કઈ બાજુ હશે પાકા સરવૈયામાં? મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં જે મિલકત લેણા બાજુ દેવાદારો આપેલા હોય એ દેવાદારોમાંથી પણ આપણે શું કરવું પડશે? રકમ બાદ કરવી પડશે. એના પછી ઉધાર ખરીદીની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવી. ઉધાર ખરીદી વેચાણ નોંધમાં. તો આ પણ ભૂલ સુધારણા છે, અને ભૂલ સુધારણા હોય તો શું કરવું પડે? સૌથી પહેલાં ભૂલ સુધારો. ઉધાર ખરીદી વેચાણ નોંધમાં લખેલ હોય તો સૌથી પહેલાં ભૂલ સુધારશું. તો ખરીદી છે વેચાણ નોંધમાં લખી નાખી છે, તો વેચાણમાંથી પહેલાં આપણે કાઢવી પડે. તો પહેલું કામ કરશું, વેપાર ખાતામાં વેચાણમાંથી બાદ, કારણ કે ખોટી નોંધ કરેલી હતી અને ખોટી નોંધ કરી હતી અને એના કારણે વેચાણ ઓછું થયું છે. તો વેચાણ ઓછું થવાના કારણે શું કરશું? પાકા સરવૈયામાં દેવાદારોમાંથી બાદ, કારણ કે દેવાદારો એટલા ઓછા થશે. આ પહેલી અસર થઈ કે જેના કારણે જે આપણી ભૂલ હતી એ સુધરી ગઈ. હવે સાચી અસર આપવાની છે. સાચી અસર શું છે? તો ઉધાર ખરીદી છે. ઉધાર ખરીદી છે એટલે ખરીદીમાં આપણે ઉમેરશું. તો વેપાર ખાતામાં ખરીદીમાં ઉમેરો, અને વેપાર ખાતામાં ખરીદીમાં ઉમેર્યું છે તો ખરીદીમાં ઉમેરવાથી શું થશે? ખરીદી વધશે, અને ખરીદી વધે તો લેણદાર વધે. પાકા સરવૈયામાં લેણદારમાં ઉમેરો. એવી જ રીતે જ્યારે ઉધાર વેચાણ ખરીદ નોંધમાં નોંધાય ત્યારે ઉધાર વેચાણ જ્યારે ખરીદ નોંધમાં નોંધી નાખ્યો હોય તો સૌથી પહેલું કામ ભૂલ સુધારણા કરવાનું, એટલે કે ખરીદ નોંધમાંથી આપણે કાઢવાનું. ખરીદ નોંધમાંથી કાઢવા માટે શું કરશું આપણે? તો વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ કરવું પડશે, કારણ કે ખરીદ નોંધમાં ખોટું નોંધી નાખ્યું છે. તો ખોટું નોંધી નાખ્યું છે એટલે ખરીદીમાંથી આપણે બાદ કરશું. અને બીજી નોંધ, ખરીદીમાંથી બાદ થશે એનો મતલબ કે ખરીદી ઓછી થઈ ગઈ, અને ખરીદી ઓછી થાય તો લેણદારો પણ ઓછા થાય. તો પાકા સરવૈયામાં લેણદારોમાંથી બાદ કરો. સાચી નોંધ, ઉધાર વેચાણ છે તો વેચાણની અંદર ઉમેરો. તો વેપાર ખાતાની અંદર વેપારમાં ઉમેરો, અને વેચાણમાં વધારો થયો તો એના કારણે દેવાદારો પણ વધશે. તો પાકા સરવૈયામાં
દેવાદારમાં ઉમેરો. તો ખરીદી અને વેચાણને લગતા જેટલા પણ હવાલા હશે એની અંદર તમારે દેવાદાર અને લેણદારમાં ધ્યાન રાખવાનું છે. તો જ્યારે પણ ખરીદી વધે ત્યારે લેણદારો વધશે, જ્યારે ખરીદી ઘટશે ત્યારે લેણદારો ઘટશે, જ્યારે વેચાણ વધશે ત્યારે દેવાદારો વધશે, જ્યારે વેચાણ ઘટશે ત્યારે દેવાદારો ઘટશે. લેણદારો ક્યારે વધશે? જ્યારે ખરીદી નોંધ કરવાની રહી ગઈ હોય, ખરીદીની નોંધ કરવાની બાકી રહી ગઈ હોય, અથવા તો ખરીદીની નોંધ વેચાણ નોંધમાં કરી નાખી હોય. તો જ્યારે પણ ખરીદીમાં પ્લસ થશે, ખરીદીમાં ઉમેરો થશે ત્યારે લેણદારો વધશે. જ્યારે પણ ખરીદીમાં ઉમેરો થશે ત્યારે લેણદારો વધશે અને ખરીદીમાંથી બાદ થશે ત્યારે લેણદારોમાં ઘટાડો થશે. એવી જ રીતે દેવાદારોમાં કે જ્યારે વેચાણમાં વધારો થાય છે, વેચાણમાં ક્યારે પણ ઉમેરવામાં આવશે ત્યારે આપણે દેવાદારોમાં પણ ઉમેરવું પડશે, અને જ્યારે વેચાણની અંદર બાદ કરવામાં આવે બરાબર ત્યારે દેવાદારો પણ એટલા ઓછા થશે. તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે લેણદારો વધે તો એનો મતલબ ખરીદી વધી છે, બરાબર. ખરીદી ઘટી હોય તો સામે લેણદારો ઘટી જશે. દેવાદારોમાં પણ એવું જ છે કે વેચાણમાં વધારો મતલબ દેવાદારોમાં વધારો, વેચાણમાં ઘટાડો તો દેવાદારોમાં ઘટાડો. ખરીદ પરત થઈ હશે તો ખરીદી ઓછી થઈ જશે, વેચાણ પરત થયું હશે તો વેચાણ ઓછું થઈ ગયું હશે. એટલે આ વસ્તુ યાદ રાખી લેજો કે ખરીદી ક્યારે ઓછી થાય છે અને વેચાણ ક્યારે ઓછું થાય છે. એટલે ઓટોમેટિક તમને ખબર પડી જશે કે ક્યારેક ખરીદી ઓછી થશે અને લેણદારો ઓછા કરવાના છે, ક્યારે ખરીદી વધે છે અને લેણદારો વધારવાના છે, બરાબર. તો ખરીદી અને વેચાણ એટલે કે દેવાદારો અને લેણદારોને સાથે લગતા હવાલાઓ હતા. એના પછી મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ વિશે તમે જાણો જ છો. મૂડી પર વ્યાજની એન્ટ્રીઓ આપણે પ્રથમ જે ચેપ્ટર છે, પહેલું ચેપ્ટર છે એની અંદર કરાવી દીધું છે કે મૂડી પર વ્યાજની એન્ટ્રી આપણે ક્યાં કરતા? મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું છે? આવક. અને ભાગીદાર માટે આવક હોય તો એને આપણે શું લખશું? જમા. ભાગીદાર માટે જે આવક છે એ જમા લખશું. ક્યાં લખશું? ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા બાજુ લખશું. કે જ્યારે ભાગીદારોને આપણે વ્યાજ આપવાનું હોય એની મૂડી ઉપર ત્યારે એના મૂડી અથવા ચાલુ ખાતે જમા કરશું. મૂડી ખાતું ક્યારે અને ચાલુ ખાતું ક્યારે? તો મૂડી ખાતું જ્યારે અસ્થિર પદ્ધતિ હશે ત્યારે અને ચાલુ ખાતું જ્યારે સ્થિર પદ્ધતિ હશે ત્યારે. બીજી અસર, મૂડી પર વ્યાજ એ ભાગીદારી પેઢી માટે ખર્ચો છે, બરાબર. તો આપણે ક્યાં નોંધ કરતા? એની જે મૂડી અથવા ચાલુ ખાતે જમા કરતા તો એની રિવર્સ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં આવતી. રિવર્સ એન્ટ્રી શું આવતી? ઉધાર બાજુ. તો નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ. તો આવી રીતે એની નોંધ આપણે કરવાની હશે. એના પછી ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ મૂડી પર વ્યાજથી ઊંધું. ઉપાડ પર વ્યાજ ભાગીદાર માટે શું છે? ખર્ચો છે, કારણ કે ભાગીદારોએ ચૂકવવું પડશે. એટલા માટે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે શું થશે? ઉધાર કે જમા? ઉધાર, કારણ કે ભાગીદાર માટે શું છે? ખર્ચો છે એટલે ઉધાર. અને બીજું રિવર્સ એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં જે ઉધાર છે એની એન્ટ્રી ક્યાં આવશે? જમા, કારણ કે ભાગીદારી પેઢી માટે જે ઉપાડ પર વ્યાજ છે એ આવક છે. ભાગીદાર માટે આવક એ પેઢી માટે ખર્ચો અને પેઢી માટે આવક એ ભાગીદાર માટે પેઢી માટે ખર્ચો હશે એ ભાગીદાર માટે શું હશે? આવક. અને પેઢી માટે આવક એ ભાગીદાર માટે ખર્ચ હશે. ભાગીદારને ચૂકવવાનો પગાર. હવે ભાગીદારને ચૂકવવાનો પગાર એ ભાગીદાર માટે આવક થશે
તો જેમ મૂડી પર વ્યાજ છે એવી રીતે આપણે ભાગીદારનો પગાર લખી શકીએ કે ભાગીદારનો પગાર ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા કરવાનો છે. ભાગીદારનો પગાર છે એ ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે આપણે શું કરી દઈશું? જમા. કારણ કે ભાગીદાર માટે આવક છે અને આવકો હંમેશા આપણે જમા કરીએ છીએ. પણ એ પેઢી માટે ભાગીદારનો પગાર પેઢી માટે ખર્ચો છે. ખર્ચો હોવાથી નફા નુકસાન ફાળવણી ખાતે તમારે ઉધાર બાજુ દર્શાવવાનો છે. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. તો જેવી રીતે મૂડી પર વ્યાજ છે એવી રીતે આ ચાલુ ખાતાની જમા બાકી હશે. કારણ કે મૂડીની જે બાકી છે એ હંમેશા જમા હોય છે. બરાબર? મૂડીની જે બાકી હશે એ સ્થિર પદ્ધતિની આપણે રીતે કરતા હોઈએ તો હંમેશા જમા બાકી હોય છે. તો જે મૂડી પર વ્યાજ હોય છે જમા બાકીનું, એવી જ રીતે ભાગીદારના ચાલુ ખાતાની અંદર જો જમા બાકી હશે ને તો એ જમા બાકીનું વ્યાજ પણ ભાગીદાર માટે આવક થશે. જેમ મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક છે એવી રીતે જમા બાકીનું વ્યાજ પણ ભાગીદાર માટે આવક છે. તો જો આવક હોય તો આવકની નોંધ કેવી રીતે કરીએ છીએ? તો ભાગીદારના ચાલુ અથવા મૂડી ખાતે કઈ બાજુ લખશું? જમા. કારણ કે ભાગીદારની આવક છે અને જે ભાગીદારની આવક એ પેઢી માટે ખર્ચો, તો એ આવશે નફા નુકસાન ફાળવણી ખાતે. ખર્ચો છે એટલે ઉધાર. એના પછી ઉધાર બાકી પર વ્યાજ. ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ. જેવી રીતે ઉપાડ પર વ્યાજ છે એવી રીતે ઉધાર બાકી પર વ્યાજ આવશે. જેવી રીતે ઉપાડ પર વ્યાજ છે, ઉપાડ પર વ્યાજ એ ભાગીદાર માટે શું છે? ખર્ચો છે અને પેઢી માટે આવક છે. સેમ એવી જ રીતે જે ઉધાર બાકી પર વ્યાજ છે એ ઉધાર બાકી પર વ્યાજ પણ ભાગીદાર માટે ખર્ચો છે અને પેઢી માટે આવક છે. ભાગીદાર માટે ખર્ચો છે તો ભાગીદાર માટે ખર્ચો છે તો ભાગીદારના ચાલુ અથવા મૂડી ખાતે શું કરશું? ઉધાર. અને નફા નુકસાન ફાળવણી ખાતે એની રિવર્સ એન્ટ્રી. જમા. ભાગીદારની લોન પર ચૂકવવાનું બાકી વ્યાજ. ભાગીદારની લોન ઉપર જો વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો એની અસર, તો ભાગીદાર દ્વારા જો લોન ઉપર વ્યાજ ચૂકવવાનું હોય, બરાબર, જો પેઢીનું હોય તો પેઢી માટે ખર્ચો છે અને લોન પર વ્યાજ એ નાણાકીય ખર્ચો કહેવાય. કેવો કહેવાય? નાણાકીય ખર્ચો. અને નાણાકીય ખર્ચો એટલે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે. બરાબર? અને પેઢીએ એ લોન પર વ્યાજ ચૂકવવાનું હોય છે એટલે એના માટે જવાબદારી થશે. એટલે એની જો બીજી અસર આપવાની હોય, હવાલાની અંદર તમને આપેલું હોય લોન પર વ્યાજ ચૂકવવાનું છે, બરાબર, તો એની બીજી અસર આવશે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ, કારણ કે એ જવાબદારી છે. એટલે લોન પર વ્યાજ, કોઈ પણ લોન પર વ્યાજ હોય, એ પછી બેંકમાંથી લીધેલ લોન હોય કે ભાગીદાર પાસેથી લીધેલ લોન હોય, કોઈ પણ લોન હોય એ લોન પર વ્યાજ પેઢી માટે ખર્ચો થશે અને જો ચૂકવવાનું બાકી હોય તો એ પેઢી માટે જવાબદારી થશે. તો એક અસર આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, કારણ કે પેઢીનો ખર્ચો છે. અને બીજી અસર આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લખવાનું શું? ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. બરાબર? તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ. સામાન્ય અનામત. સામાન્ય અનામત કેવી રીતે મેળવવામાં આવે છે? સામાન્ય અનામત હતી અથવા તો વિકાસ ભંડોળ તમને આપેલા હોય તો એને આપણે કેવી રીતે મેળવતા?
તો જે છેલ્લો વહેંચણીપાત્ર નફો આવતો એ વહેંચણીપાત્ર નફાના અમુક ટકા તમને આપેલા હતા, એ આપણે એવી રીતે શોધતા હતા. તો એ આપણે ક્યાંથી મળતું? એ મળતું હતું આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. અને એની એન્ટ્રી આપણે ક્યાં કરતા? નફા નુકસાન ફાળવણી ખાતાની અંદર ઉધાર બાજુ કરતા. તો જ્યારે સામાન્ય અનામત આપેલી હોય તો સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, કારણ કે એના દ્વારા પેઢીનો જે નફો છે એ નફો ઓછો થઈ જાય છે, અને નફો ઓછો થઈ જાય છે એટલા માટે ઉધાર બાજુ. બીજી અસર આવશે સામાન્ય અનામતની પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ. જો પહેલાંથી જ કોઈ અનામત આપેલી હોય તો આપણે એની અંદર એડ કરી દેશું. જો જૂની સામાન્ય અનામત આપેલી હશે તો આપણે એની અંદર એડ કરી દઈશું. પણ જો ન આપેલી હોય તો સીધું મૂડી દેવા બાજુ સામાન્ય અનામત તરીકે લખી નાખશું. બરાબર? જો વધારાની પહેલાંથી જ કાચા સરવૈયામાં આપેલી હોય તો આપણે એની અંદર જે હવાલાની છે એ ઉમેરી દઈશું. પણ ન આપેલી હોય તો આપણે એ સીધી દર્શાવી દઈશું. ભાગીદારને ચોખ્ખા નફા ઉપર કમિશન ચૂકવવાનું. કમિશન ચૂકવણી હોય તો શું કરવાનું છે? તો જેવી રીતે આપણે મૂડી પર વ્યાજ આપ્યું, ભાગીદારોને પગાર આપ્યો, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ આપ્યું, સેમ એ જ નોંધ થશે. કારણ કે એના દ્વારા ભાગીદારને આવક થાય છે, ભાગીદારને ફાયદો થાય છે. તો ભાગીદારનું જે કમિશન છે એ કમિશનની ગણતરી આપણે કેવી રીતે કરીએ છીએ? તો એ જે કમિશન તમને પ્રશ્ન પૂછાયેલો હોય એ પ્રમાણે આપણે કમિશનની ગણતરી પ્રથમ અથવા બીજા સૂત્ર દ્વારા કરીએ છીએ. બરાબર? તો એ સૂત્રની મદદથી જે ટકાવારી આપણે જવાબ મળે એ જવાબ આપણે એક અસર આવશે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે જમા બાજુ, કારણ કે ભાગીદારની આવક છે. અને બીજી અસર આવશે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ, કારણ કે ભાગીદારી પેઢીનો ખર્ચો છે. ધીરેલ લોન ઉપર વ્યાજ. તમે કોઈને લોન આપી હોય, એ પછી કર્મચારી હોય કે અન્ય કોઈ વ્યક્તિ હોય કે જેને પેઢી દ્વારા લોન આપવામાં આવી હોય, તો જ્યારે અન્ય કોઈને લોન આપવામાં આવે ત્યારે એ પેઢીની મિલકત કહેવાશે. ધીરેલી લોન શું છે? પેઢીની મિલકત કહેવાશે. તો ધીરેલ લોન આપેલી હોય તો એની નોંધ થશે પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ, અને એના લોનનું વ્યાજ. તો જે લોન પર વ્યાજ છે એ લોન પર વ્યાજ પણ એના પાસેથી આપણે મેળવવાનું થયું છે, એના પાસેથી લેણું થયું છે. અને લેણા હોય, બરાબર, તો એ આપણે શું કરવાનું છે? પાકા સરવૈયા મિલકત લેણા બાજુ. તો ધીરેલ લોન એક અસર આવશે પાકા સરવૈયામાં મિલકત બાજુ. બરાબર? લોન હોય કે લોન પર વ્યાજ. જો લોન હોય તો પણ મિલકત લેણા બાજુ જ એક અસર આવશે, પણ લોન પર વ્યાજ હશે એટલે હવાલો, તો એ હવાલાની બીજી અસર આવશે નફા નુકસાન ખાતામાં. જમા બાજુ આવશે, કારણ કે આપણે અન્ય કોઈને લોન આપી છે, અને જ્યારે આપણે અન્ય કોઈને લોન આપશું ત્યારે આપણે સામે વ્યાજ મળશે. જો આપણે કોઈ પાસેથી લોન લીધેલી હોય તો આપણે વ્યાજ ચૂકવવું પડે, પણ જ્યારે આપણે લોન બીજા કોઈને આપીએ ત્યારે આપણે વ્યાજ મળશે. તો અહીંયા વ્યાજ મળતું હોવાથી નફા નુકસાન ખાતામાં જમા બાજુ કર્યું, કારણ કે એ આપણી આવક થશે. એના પછી પાઘડી, પેટર્ન્સ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ જેવી અદ્રશ્ય મિલકતોમાંથી અમુક રકમ માંડી વાળવાની હોય. માંડી વાળવાની હોય એટલે કે અમુક એવી મિલકતો છે કે એ મિલકતોને આપણે અમુક વર્ષો સુધી ચલાવવાનું છે, એવી રીતે આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો એ મિલકતોનો આપણે ઘટાડો કરવો પડે. તો જ્યારે પણ કોઈ મિલકતની અંદર કોઈ મિલકતની રકમમાં ઘટાડો થશે ત્યારે એ રકમ આપણે એ મિલકતમાંથી બાદ કરવી પડે. તો મિલકતોની નોંધ, મિલકતો માંડી વાળવી. કોઈ પણ મિલકતો હોય, એ પછી પાઘડી હોય, પેટર્ન્સ હોય, ટ્રેડમાર્ક હોય, ભાડાપટ્ટાની પણ મિલકત હોય, જ્યારે કોઈ મિલકત માંડી વાળવાની હોય ત્યારે પહેલી અસર આવશે પાકા સરવૈયામાં. મિલકત છે, મિલકત કઈ બાજુ આવે? પાકા સરવૈયામાં
મિલકત બાજુ, બરાબર. માંડી વાળવાની છે એટલે જે તે મિલકતમાંથી બાદ જેટલી રકમ તમને બાદ કરવાની કહેવામાં આવે એટલી રકમ આપણે એમાંથી બાદ કરી નાખશું. સમજી લો તમને એમ કહેવામાં આવે કે પાઘડીની રકમ આપણે 10 વર્ષ સુધી ચલાવવાની છે, 10 વર્ષથી આપણે માંડી વાળવાની છે. તો જે રકમ આપેલી હશે એ રકમને આપણે ભાગ્યા 10 કરશું અને જે રકમ તમને મળશે એ રકમ એની કુલ રકમમાંથી બાદ કરી દઈશું. સમજી લો કે 1 લાખ રૂપિયાની પાઘડી છે, 10 વર્ષ સુધી આપણે માંડી વાળવાની છે, તો આપણે 1 લાખ ભાગ્યા 10 કરશું. જે રકમ મળશે એટલે કેટલી રકમ મળશે, આપણે 1 લાખ ભાગ્યા 10 કરશું એટલે 10,000. એટલે દર વર્ષે આપણે 10,000 માંડી વાળવાના છે. તો 1 લાખ માઇનસ 10,000, બરાબર. મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ, મિલકત 1 લાખની છે એમાંથી 10,000 જે માંડી વાળવાના છે એ આપણે બાદ કરી દઈશું. એટલે 90,000 આપણે બારે લખવાનું. બીજી અસર, તો જે માંડી વાળશું ને એ આપણા માટે નુકસાન છે, એટલી મિલકત આપણી ઓછી થઈ જશે અને નુકસાન હોય તો આવશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ આપણે એની નોંધ કરવાની રહેશે. ભાગીદારે અંગત વપરાશ માટે માલ લીધેલો હોય તો એ ઉપાડ કહેવાશે, બરાબર. અને ઉપાડની આપણે નોંધ ક્યાં કરીએ છીએ, મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ આપણે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતામાં નોંધ કરીએ છીએ, બરાબર. કારણ કે આપણે એનું મૂડી ખાતું તૈયાર કરીએ છીએ, ચાલુ ખાતું તૈયાર કરીએ છીએ. તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાની અંદર આપણે શું કરવાનું છે, ઉધાર બાજુ ઉપાડ ખાતે, બરાબર. હવે જો માલ લઈ જવામાં આવ્યો હોય તો એ અન્ય રીતે માલ જાય છે, બરાબર. ઉપાડથી ગયેલ માલ, ચોરીથી ગયેલ માલ, આગથી થયેલ નુકસાન હોય, બરાબર, આગથી બળી ગયેલ માલ હોય. તો આવી રીતે જ્યારે અન્ય રીતે માલ જાય ત્યારે અન્ય રીતે માલ જાય તો એનું શું કરવાનું હોય છે, ખરીદીમાંથી બાદ કરવાનું હોય છે. તો જ્યારે પણ ઉપાડથી માલ જાય તો એક નોંધ આવશે ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. ઉધાર બાજુ આપણે મૂડી અથવા ચાલુ ખાતે ઉપાડ ખાતે લખી નાખવાનું. અને બીજી અસર આવશે વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ. કે ખરીદી પછી એને લગતો જો હવાલો હોય તો એ હવાલો પ્લસ માઇનસ કરી એના પછી ખરીદ પરત બાદ કરવાની. ખરીદ પરત બાદ થઈ જાય એના પછી અન્ય રીતે ગયેલ માલ, એટલે સૌથી છેલ્લે આપણે આ બાદ કરવાનું છે. જાહેરાત માટે નમૂનાથી વહેંચેલ માલ, તો નમૂના તરીકે વહેંચેલ માલ હોય જાહેરાત, બરાબર. તો એ અન્ય રીતે જ માલ જશે કારણ કે એ જાહેરાત દ્વારા માલ જાય છે. તો ભાગીદારના મૂડી ખાતે એ નહીં આવે, એની જગ્યાએ શું આવી જશે, જાહેરાત છે. જાહેરાત છે એટલે જાહેરાત ખર્ચ થાય અને જાહેરાત ખર્ચ છે એટલા માટે જાહેરાત ખર્ચ ખાતે આપણે ઉધાર કરી દઈશું. શું આવશે, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતું ઉધાર. તો બીજી અસર તો વેપાર ખાતે ખરીદીમાંથી. જાહેરાત ખર્ચ ક્યાં આવે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. સ્ટેશનરી સ્ટોક. સ્ટેશનરી સ્ટોક શું છે, સ્ટોક હંમેશા મિલકત છે. સ્ટોક છે ને જેમાં પણ સ્ટોક શબ્દ સંભળાય, બરાબર, એટલે એ મિલકત જ ગણી લેવાનું. તો સ્ટેશનરી સ્ટોક શું થયો, સ્ટેશનરી સ્ટોક થશે મિલકત. તો મિલકતની નોંધ આપણે ક્યાં કરીએ, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. બીજી અસર, સ્ટેશનરી સ્ટોક એટલે શું, આપણે સ્ટેશનરીનો યુઝ તો કરીએ જ છીએ, બરાબર. સ્ટેશનરીનો યુઝ કરીએ છીએ ને, પેન, પેન્સિલ, કાગળ. તો એ બધી આપણા માટે સ્ટેશનરી છે. આપણે જે હિસાબો કરવાના હોય છે એ ચાલુ વર્ષના હોય છે, આખા વર્ષના હોય છે, બરાબર. પણ આપણે જે સ્ટેશનરી ખરીદી છે એ સ્ટેશનરી આખા વર્ષ દરમિયાન પૂરી તો થવાની નથી.
અમુક વસ્તુઓ આપણા માટે બાકી રહી જશે, છેલ્લા દિવસે આપણે બધું પૂરું જ કરી દઈશું એવું તો હોતું નથી. તો એ જે બાકી વધશે એ આપણા માટે સ્ટેશનરી સ્ટોક છે. એ સ્ટેશનરીનો જે સ્ટોક છે એ આવતા વર્ષે આપણે એનો ઉપયોગ કરશું. બરાબર? તો આખા વર્ષ દરમિયાન આપણે જે સ્ટેશનરીનો ખર્ચો કર્યો છે એ સ્ટેશનરીનો જે ખર્ચ થાય છે એમાંથી જે સ્ટેશનરીનો બાકીનો વધેલો સ્ટોક હોય એ આપણે બાદ કરીએ. બરાબર?